નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના દ્વિતીય પરીક્ષા જે તમારે યોજવાની છે જાન્યુઆરી 2024ની અંદર તેનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ અને મોડલ પેપર જોવાના છીએ, જેથી કે તમને ખ્યાલ આવી શકે કે તમારું પેપર છે કઈ રીતે આવવાનું છે। માટે તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો। ચેનલ પર ના આવેલા તો તે કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી વધુમાં અવશ્ય પણ જરૂરથી કરજો। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જે આપેલા છે જેમ કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોઈન થવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તમે ત્યાં પણ છે તમે જોઈ થઈ શકો છો અને અમારી સાથે છે જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની છે આપણે શરૂઆત કરીએ। તો કુલ તમારા છે કુલ ગુણ તમારે 50 રહેશે અને ત્યાં સમય છે તમારે પેપર લખવાનો એ તમારે 2 કલાકનો રહેવાનો છે। સૌથી પહેલાં આપેલું છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર। તો કુલ તમારે છે જ્ઞાનના આધારે એટલે કે નોલેજના આધારે તમારે 14 ગુણના છે પ્રશ્ન આવશે અને સમજના આધારે છે 8 ગુણના પ્રશ્ન આવશે। ઉપયોજનના આધારે પણ 8 ગુણના પ્રશ્ન છે અને ત્યાર પછી સંયોજન અને વિશ્લેષણના આધારે તમારે 4 ગુણના પ્રશ્નો છે અને અનુમાન મૂલ્યાંકનના આધારે તમારે કુલ 16 ગુણના છે પ્રશ્ન આવશે। આમ તમારે કુલ 50 ગુણ છે પેપરના થશે। તે પછી આવેલું છે તમારે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલા છે। તો તેમાં છે હેતુલક્ષ પ્રકારના જે પ્રશ્ન આવે છે તમારે કુલ 10 પ્રશ્ન આવશે, તેના જે ગુણ પણ તમારે 10 રહેશે, એટલે કે એક પ્રશ્ન તમારે છે 1 ગુણનો રહેશે। આગળ છે અતિ ટૂંક જવાબી પ્રશ્ન જે વેરી શોર્ટ ક્વેશ્ચન હોય છે તે તમારે કુલ 2 પૂછાશે, તેના જે ગુણ પણ તમારે 2 જ રહેશે। આગળ છે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ, શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, તે તમારે કુલ 5 પૂછવામાં આવશે, એટલે કે એકના તમારે કુલ 2 ગુણ છે, કુલ તમારે છે આના 10 ગુણ રહેશે। આગળ છે તમારે નિબંધ પ્રકારના પ્રશ્ન એટલે કે લાંબા પ્રશ્ન, તે તમારે કુલ 5 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે 20 રહેશે, એટલે કે એક પ્રશ્ન તમારે છે 4 માર્ક્સનો રહેશે। આગળ છે નિબંધ પ્રકારના પ્રશ્ન જે આવે છે એટલે કે એસે ટાઈપના જે પ્રશ્ન હોય છે તેના છે તમારે કુલ એક જ પ્રશ્ન પૂછવામાં આવશે, તેના ગુણ તમારે 8 રહેશે। આમ તમારે કુલ છે પ્રશ્નપત્રની અંદર 23 પ્રશ્ન આવશે અને તે કુલ તમારે 50 ગુણ રહેશે। આગળ વધતા પહેલાં તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવે છે। આ ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે। બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુપ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે। તમે તે જરૂરથી જોઈ લેજો, તે બધા લિંક તમને માંથી મળી જશે અને અથવા તમે જેની જે લિંક છે આપણી વિડીયોના પ્લેસમાંથી પણ મળી રહેશે। અને સાથે સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com તેમાં તમે છે વિઝિટ કરી શકો છો। wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ તમે જોઈ રહ્યા છો, આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે, તમે તેને છે ફોલો કરી શકો છો, તે તમને નવી નવી અપડેટ્સ પ્રથમ મળી જશે। તો હવે આપણે છે આગળ વધીએ। વિભાગ પ્રમાણે ગુણભાર આપેલા છે। સૌથી પહેલો વિભાગ આવે છે વિભાગ નંબર A એટલે કે ગદ્ય વિભાગ, જેમાં તમારે છે કાવ્યમાંથી પ્રશ્ન આવતા હોય છે, તેમાં તમારે છે કુલ 10 ગુણના પ્રશ્ન આવશે, એટલે કે વિભાગ એ તમારે 10 ગુણનો રહેવાનો છે। અહીં તમને છે ગદ્ય વિભાગ એટલે કે પાઠ આધારિત પ્રશ્ન આવશે। તે પછી જે પદ્ય વિભાગ એમાં કાવ્ય આધારિત પ્રશ્ન આવે છે એટલે વિભાગ બી હોય છે, તેમાં તમારે છે 10 ગુણ રહે છે। તે પછી વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, તેના છે કુલ તમારે 10 ગુણ છે। તે પછી છે અર્થગ્રહણ અને લેખન વિભાગ, જે વિભાગ તમારે ડી હોય છે, તે પણ તમારે છે કુલ 20 ગુણનો છે। આમ તમારે છે કુલ 50 ગુણ થશે। તમને જે એક નોંધ આપેલી છે તમારે દ્વિતીય પરીક્ષામાં પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાં તમારે છે 30% પ્રશ્ન આવશે, એટલે કે 15 ગુણના પ્રશ્ન આવશે, એટલે કે તમારે છે પ્રથમ ફર્સ્ટ એક્ઝામનો અભ્યાસક્રમ હતો તેમાં તમારે છે 15 ગુણના છે પ્રશ્ન આવશે અને તમારા અભ્યાસક્રમ સેકન્ડ એક્ઝામ તેમાં તમારે છે 35 ગુણના છે તમારે પ્રશ્ન આવશે। આમ તમારે છે કુલ 50 ગુણ થશે। આગળ વાત કરીને આપેલું છે તમને પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે માળખું તમારે કઈ પ્રકારનું રહેશે, પેપર તમારે કઈ રીતનું આવશે અહીં આપણે જણાવેલું છે। સૌથી પહેલાં છે વિભાગ એ, જે તમારે ગદ્ય વિભાગ હોય છે તેના તમારે કુલ 10 ગુણ છે વિભાગ એના। તેમાં સૌથી પહેલાં આવશે તે તમારી સૂચના આપેલી હશે એક વાક્યમાં ઉત્તર લખો, તમારે જે ક્રમ રહેશે તેના 1 અને 2 રહેશે, તેમાં તમારે કુલ 2 ગુણ છે। તમારે જે પ્રશ્ન એક વાક્યમાં જવાબ લખવાના રહેશે। તે પછી ટૂંકા પ્રશ્ન છે તેમાં પૂછાશે 1, 2 અથવા 2, એટલે કે તમને એક વિકલ્પ આપવામાં આવશે, તેના કુલ તમારે 4 ગુણ છે। આગળ છે સવિસ્તાર પ્રશ્ન, તેમાં તમને એક ઓપ્શન એટલે કે 2 માંથી કોઈ પણ એક લખવાના રહેશે, 2 માંથી કોઈ પણ એક તમે લખી શકો છો, તેમાં તમારે કુલ 4 ગુણ છે।
આગળ છે વિભાગ બી, તેમાં સૌથી પહેલા આવશે કાવ્ય પૂર્તિ કરો. ત્યાં જે કાવ્ય આપેલા છે 1, 9, 13 અને 17. આમાં છે તમારે કુલ 2 ગુણ રહેશે. આગળ છે તમારે ટૂંકમાં ઉત્તર આપો, તે તમારે કુલ 4 ગુણ રહેશે. અને ત્યાર પછી છે સવિસ્તાર ઉત્તર આપો, તેના તમારે કુલ 4 ગુણ છે. તે પછી જે મહત્વનો વિભાગ જે હોય છે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, તેમાં સૌથી પહેલા આપ્યું છે તમને જોડણી સુધારો, તે તમારે કુલ 1 ગુણનું છે. બીજું સંધિ છોડો અને જોડો, તે પણ તમારે 1 ગુણનું છે. તે પછી સમાનાર્થી શબ્દ લખો, તે પણ 1 ગુણ છે. તે પછી તમારે આપ્યો છે રવાનોકારી શબ્દ, સમાસ ઓળખાવો, પ્રત્યય, તે પછી રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, વાક્ય પ્રયોગ કરો અને વાક્ય રૂપાંતર કરો. આ બધું તમારે છે 1 ગુણની અંદર જ આવવાનું છે. આમ તમારે છે કુલ 10 ગુણો છે વિભાગ સી આવશે. તે પછી વિભાગ ડી એટલે કે જે લેખન વિભાગ હોય છે, અર્થગ્રહણ વિભાગ હોય છે, તેમાં છે તમારે કુલ 20 ગુણ રહેશે. સૌથી પહેલા આવશે તેમાં વિચાર વિસ્તાર કરો, તેમાં તમને ઓપ્શન આપવામાં આવશે એટલે કે તમારે કોઈ પણ 2માંથી 1 વિચાર વિસ્તાર લખવાનો રહેશે. તેના જે ગુણ તમારે છે એ 4 રહેશે. એટલે પછી છે પત્ર લેખન અથવા તો અહેવાલ લેખન, કાં તમે પત્ર લખવાનું રહેશે કાં તમને છે અહેવાલ લખવાનો રહેશે, તે તમને કુલ 4 ગુણો રહેશે. ત્યાર પછી છે પદ્યાર્થ ગ્રહણ, તમને જે કાવ્ય આપેલું હશે તેનું છે તમારે પ્રશ્ન જવાબ લખવાના રહેશે, તેના છે કુલ તમારે 4 ગુણ છે. આગળ આપેલું છે તમારે નિબંધ લેખન, તમે 2માં કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે, તેના છે કુલ તમારે 8 ગુણ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે અહીં 9 પ્રશ્નપત્ર એટલે કે મોડલ પેપર, ને ખાસ કરીને આપણે ચેનલ પર શોધન મળવાનું છે. મારે તમે છે આપણી ચેનલ બધી કરી રાખજો, કારણ કે આ જે પ્રશ્નપત્ર છે તેમાં મને ખૂબ જ અગત્યનું સાબિત થઈ શકે છે. તો જો તમે જોઈ શકો છો અહીંયા વિભાગ આપેલો છે ગદ્ય વિભાગ છે, તે પછી વિભાગ બી આવેલો છે પદ્ય વિભાગ. તમારે જે પીડી જોતી હોય તો મળી શકશે, તે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તે પછી આપેલું છે તમને વિભાગ ડી એટલે કે લેખન વિભાગ અને અર્થગ્રહણ માટેનો છે વિભાગ આવે છે. તમે જે કાવ્ય પણ આપેલું છે તમને આનો જે તમારે પ્રશ્ન જવાબ લખવાના રહેશે આના આધારે. તે પછી તમને નિબંધ આપેલા છે. તો આપણા ધોરણ 9નું ગુજરાતી વિષયનું છે સેકન્ડ એક્ઝામ 2024 માટેનું છે મોડલ પેપર અને બ્લુ પ્રિન્ટ. આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.